હેલો એવરીવન. તો આજ આપણે બનાવશું ગુજરાતના ફેમસ પાત્રા, જો બધા ગુજરાતીઓના ફેવરિટ હશે. એન્ડ એક મારી ફ્રેન્ડની સજેશન હતી કે તું પાત્રા બનાવજે. તો આજે આપણે પાત્રા બનાવશું. પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે અરવીના પાન છે એને આવી રીતે બધી જે નસ હશે એ નીકાળી લઈશું. સારી રીતે મારા પાત્રાના પત્તા થોડાક ખરાબ થઈ ગયા છે, કારણ કે ઘણા ટાઈમથી આવી ગયા હતા અને હું ભૂલી ગઈ હતી, જો ફ્રીજમાં જ રહી ગયા હતા. તો આવી રીતે બનાવશું. એ સૌથી પહેલાં લઈશું આપણે ચણાનો લોટ, પછી બધા જે ઘરના સ્પાઇસીસ હોય એ નાખશું. હિંગ, અજમો, શેકેલા જીરુંનો પાવડર, ગરમ મસાલો, હલ્દી પાવડર, लाल मर्चू पाउडर, नमक स्वाद अनुसार, ऑयल और आमली का पल्प और थोड़ा सा गुड़ अपने स्वाद के हिसाब से. गुजरातियों तो मीठू बहुत ज भावे. और तीखावाड़ा जे ग्रीन कलरना मरचा आवे एनी पेस्ट, आदू અને મરચાની પેસ્ટ બધાને સારી રીતે મિક્સ કરી અને જોઈતું પાણી નાખી અને આપણે એક એની પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ આપણી બની ગઈ છે. હવે પાન મેં લઈ લીધા છે, એની ઉપર આવી રીતે આપણે લગાવી લઈશું. આવી રીતે પાનમાં આપણે જો આપણી પેસ્ટ છે એને લગાવી લઈશું. આવી રીતે એની ઉપર બીજું મૂકી અને આવી રીતે લગાવી લેવાનું છે. આવી રીતે એકવાર પાત્રા બનાવજો, બહુ જ સરસ બનશે અને સ્વાદમાં બી બહુ જ મજા આવશે જમવાની. જો આવા પાત્રા કોઈ દે તો જમવાની રોનક જ અલગ થઈ જાય. આવી રીતે આપણે 4 લેયર લગાવી લઈશું. હવે પાછું આવી રીતે એક આ સાઈડ પાન રાખવાનું અને એક આ સાઈડ રાખવાનું, એવી રીતે આપણે લેયર કરી લેવાના છે. બસ હવે આપણે બધી સાઈડ સારી રીતે અમારું જો પેસ્ટ છે એને લગાવી લઈશું. પછી આવી રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. બે સાઈડથી કરી પછી ઉપરથી બે સાઈડથી એવી રીતે પણ કરી શકો અને આવી રીતે પણ કરી શકો. આપણે જેવી રીતે ગમે એવી રીતે આપણે કરી લેવાનું. પછી એક સ્ટીમર લઈશું, એની પ્લેટને ગ્રીસ કરી લઈશું આવી રીતે ઓઇલથી. પછી આપણે જે આપણા પાત્રા છે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. 10 થી 15 મિનિટ આપણે એને સ્ટીમ કરી લઈશું. આ જોઈ લઈએ આપણે સ્ટીમ થયા છે કે નહીં. એક નાઈફની મદદથી આવી રીતે ચેક કરી લેવાનું. આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે. થોડી વાર 10-15 મિનિટ એને ઠંડા થવા દેવાના. પછી આવી રીતે એને પીસીસમાં કટ કરી લેવાના. કોના કોના ફેવરિટ પાત્રા છે આપ મને કમેન્ટ જરૂર કરજો, અને જો મારી ફ્રેન્ડ જોતી હોય તો એ પણ કમેન્ટ જરૂર કરે. તમે જોઈ શકો છો કેવા સરસ થયા છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. વઘાર માટે રાઈ અને લીમડાના પાંદડા, લીલા મરચાની, સફેદ વાલે તિલ, હિંગ और अब આપણા જો પાત્રા છે એને આપણે નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. ગુજરાતીઓના છે એટલે મેં કીધું કે એક વખત ગુજરાતીમાં એડિટ કરીને વિડીયો જોઈ જોઈએ. સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે આવી રીતે ધનિયાથી
ગાર્નિશ કરી લઈશું. આપણા પાતરા બનીને રેડી છે.